નમસ્કાર. નમસ્કાર. તમારું નામ શું? અશ્વિનભાઈ કાચેલા, અશ્વિનભાઈ કાચેલા. કયું ગામ? તાલુકો કોડીનાર, જિલ્લો ગીર સોમનાથ. ઓકે. હવે તમે આ મગની કઈ વેરાયટીનું વાવેતર કરેલું છે? મગની માંધાતા, માંધા. ધનલક્ષ્મી. હા, ધનલક્ષ્મી ધનલક્ષ્મીનું માંધાતા છે. માંધાતા. કેટલા કિલોનું વાવેતર કરેલું છે? આ છે 39 કિલોનું વાવેતર હમ. અને 6.5 કિલો જેટલું ઓકે. પર વીઘા પ્રમાણે વાવેતર કરેલું છે. વીઘો 24 ગુઠાનો ને? આ 24 ગુઠામાં 6.5 કિલો. ઓકે. 13/3 ના રોજ વાવેતર કરેલું છે. ઓકે. બરાબર. જે આપણે વિરાટ ગોલ્ડ ને કરીએ છીએ એની સાપેક્ષમાં આપણે એનું વાવેતર વહેલું કરવું પડે. એની સાપેક્ષમાં જ્યારે આનું વાવેતર અમે કરેલું છે એ મોડું કરેલું છે, છતાં પણ એમાં ફ્લાવરિંગ પ્લસ એનો ગ્રોથ બંને સારું છે. પ્લસ બીજો એક ફાયદો એ છે કે આનો ગ્રોથ ઊભો નથી રહેતો, સતત કન્ટિન્યુઅસ આનો ગ્રોથ ચાલુ જ રહે છે. અને ફ્લાવરિંગ પણ નીચેથી જો તમે જોજો કે નીચેથી ફ્લાવરિંગ લાગે કે ઉપર જતા ઉપરના છોડ ખાલી છેવાડાનું ફ્લાવરિંગ નથી લાગતું. ઓકે. નીચેથી ફ્લાવરિંગ લાગે એટલે તમને ઉત્પાદનમાં પણ ઘણો ફાયદો કરે છે. હવે મારું તમને એ કહેવાનું છે, મગની ખેતી તો તમે ઘણા વર્ષોથી કરતા હશો હાજી. અને કેટલાય પ્રકારની વેરાયટીનું વાવેતર કરેલું હશે ઘણી કંપનીઓનું. હવે તમે આ વર્ષે જે માંધાતા ગોલ્ડ વેરાયટી વાવી છે તો એ જે વર્ષોથી વાવેતર કરતા આવ્યા છો અને આ વર્ષે આ વાવેતર કર્યું છે, તો એ બંનેમાં તમારા મુખ્ય શું ફરક છે એ ખાલી અમારે જાણવું પડશે. જ્યારે વિરાટ ગોલ્ડ ને અન્ય જે રિચર્સ વેરાયટીનું આપણે વાવેતર કરીએ છીએ ને ત્યારે એનું ફ્લાવરિંગ છે એ 1 કે 2 વખત આવી જાય પછી સ્ટોપ થઈ જાય. જ્યારે આ માંધાતામાં મેં જોયું છે ખાસ કે એનું ફ્લાવરિંગ છે કન્ટિન્યુઅસ એક ધારું ચાલુ જ રહે છે. અને આજે પણ તમે જુઓ છો કે આમાં ફ્લાવરિંગ અત્યારે ચાલુ જ છે અને નાની સિંગો મોટી સિંગો બરાબર. એટલે તમે નીચેનું ફ્લાવરિંગ પાછું એવું નથી કે ખરી જાય છે, બધું ફ્લાવરિંગ એક સાથે મને એવું દેખાય છે આજના મગ પ્રમાણે કે એક સાથે બધું ફ્લાવરિંગ પાકશે અને ઉત્પાદન મને સારું મળશે એવો આજના જે સમય પ્રમાણે જોઈએ છે મગમાં તો મને એવું દેખાય છે. હવે તમારા વિસ્તારના ખેડૂતોને, તમે એક જાણકાર ખેડૂતો છે તો તમારા શબ્દોમાં તમારા જે આજુબાજુના ખેડૂતો છે એને મગની ખેતી જો ઉનાળુ વાવેતર કરવાના હોય તો તમારો શું અભિપ્રાય છે? આ વેરાયટી વાવવા ખરી કે ભવિષ્યમાં? ખેડૂતોને મારો અભિપ્રાય છે કે આ વેરાયટી છે ને તમે મોડી કરશો ને તો પણ તમને ઉત્પાદન આપશે, વહેલી કરશો તો ઉત્પાદન વિરાટ ગોલ્ડમાં જે મળે છે એના કરતા વિશેષ મળશે. પણ દાખલા તરીકે તમારે મોડું વાવેતર કરવાનું છે, ઘઉં લઈને ઘણા વાવેતર કરે છે, એમાં 4 નંબરનું વાવેતર કરે છે, તો એની જગ્યાએ તમે આ માંધાતા વેરાયટી વાવેતર કરી શકો છો. અને આના પાકવાના દિવસો તો 65 થી 70 દિવસમાં પાકી જાય છે. બરાબર. એટલે ખેડૂતોને મારે ખાસ ભલામણ છે કે આ વેરાયટી છે વાવવા જેવી છે. મેં પણ પહેલા આના વિશે ઘણું રિસર્ચ કર્યું હતું, એના બાદ જ મેં વાવેતર કર્યું. વાવેતર કર્યા પછી મને દેખાણું છે ના આ વેરાયટી ખરેખર વાવેતર કરવા જેવું છે. ખૂબ ખૂબ આભાર તમારો.